નમસ્કાર, કેમ છો? ખાસ વૃદ્ધાશ્રમના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોને અત્યારે લાઈવ બતાવવા માટે આવ્યા છીએ અને આપણે દરરોજ હવે 2 વિડીયોઝ બતાવીએ છીએ. અને અત્યારે છું હું અમારા ખેડા જિલ્લાના લવાલ ગામ, એટલે કે મારા પોતાના ગામે, અને જ્યાં આગળ આપણી આ સંસ્થા નવી બની છે, જસ્ટ થોડા દિવસ પહેલાં જ બની છે, તમે બધા જાણો છો. અને આ જગ્યા છે અને આ છે આપણું બિલ્ડિંગ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના તમામ એવા લોકોને અહીંયા આગળ તમામ એવી વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બધી જ સુવિધાઓ નિઃશુલ્ક છે. સો તમારી આસપાસ એવું કોઈ જરૂરિયાતમંદ કોઈ વૃદ્ધ હોય, નિસહાય વૃદ્ધ હોય તો એને ચોક્કસથી અહીંયા મોકલી આપજો. અહીંયા તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. સો મેનુ બતાવી દઈએ. ભોજનની અંદર વાત કરવામાં આવે તો આજે ભોજનમાં છે સરસ મજાની ગરમ ગરમ રોટી છે. પીરેસવાળાનું નામ ખબર નહીં મને. ક્યાંના તમે? બિલ્લીમોરા. બિલ્લીમોરા. અને તું? આણંદ. આ શું છે? વટાણાનું શાક છે. સો ખીચડી છે, વટાણાનું શાક છે, રોટી છે અને સરસ મજાની મસાલા કઢી છે. સો સાદું ભોજન છે. અને વૃદ્ધાશ્રમની અંદર અત્યારે ભોજનનો સમય થઈ ગયો છે અને સંકુલના બાળકોના પહેલાં જ વૃદ્ધાશ્રમની અંદર ભોજન થાય છે. સો બધા જ યુવા મિત્રો જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારીના ભાગરૂપે જે લોકો અહીંયા આપણે ત્યાં રહી રહ્યા છે, તમામ લોકો પણ અહીં જોડાઈ ગયા છે અને બહુ ડાયા છે, બહુ વ્યવસ્થિત છોકરાઓ છે. એમના વિશે મારે કશું કહેવું ના જોઈએ. સો પણ ઘણી વાર બતાવીએ છીએ તમને. અત્યારે બધા અમારા જે વાહ પોતાના ડીશની રાહ જોઈ રહ્યા છે અને જવાબદારી આપણા યુવાનોને આપી છે. એ બધા જ લોકો યુવાનો એમની ડીશ તૈયાર કરીને એમનું ભોજન આપી રહ્યા છે. તો અહીંયા ભોજન શરૂ થઈ ગયું છે. અમારા વકીલ સાહેબ મજા? તબિયત સારી છે? રેડી? સાદું ભોજન છે, મસ્ત એકદમ જોરદાર. આવું જ મજા આવે ને ખાવાની? ખીચડી, કઢી, રોટી અને વટાણાનું શાક. શું છે ભાઈ, મજા? આનંદ આનંદ. શું છે ભાઈ, બોલો અશ્વિનભાઈ? બરાબર છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો આજે વૃદ્ધાશ્રમની અંદર જે સાદું ભોજન છે, એ સાદા ભોજનના દાતા બી આપણને આજે પ્રાપ્ત થયા છે. સો આજે ઘણા દિવસ પછી આપણે વૃદ્ધાશ્રમની અંદર દાતા મળ્યા છે. સો વૃદ્ધાશ્રમ આજનું ભોજન છે એ ભૂપતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, જે મૂળ ઠાસરાના છે અને હાલ છે વસ્ત્રાલ. તો એમના તરફથી આજનું ભોજન પ્રાપ્ત થયું છે. સો તમે પણ ભોજન માટે સહભાગી થઈ શકો છો. તમને લાગતો હોય કે આ જગ્યાએ મદદ કરવી છે તો ખર્ચની વાત કરવામાં આવે તો સાદા ભોજન માટે માત્ર 7,000 રૂપિયા જેટલો ખર્ચ છે અને મિષ્ટાન ભોજન આપવા માંગો છો તો 10,000 જેટલો ખર્ચ છે. તો માત્ર 7,000 થી 10,000 રૂપિયાની અંદર તમે આ તમામ લોકોને સરસ મજાનું ભોજન માટે સહભાગી થઈ શકો છો. તો અમે આશા રાખીએ છીએ કે તમે ચોક્કસથી આ કામની અંદર મદદ કરવાના છો. અને જે પણ મિત્રો વૃદ્ધાશ્રમની અંદર ભોજન આપવા માંગતા હોય તો ચોક્કસથી તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપ યોગદાન આપી શકો છો. યોગદાન આપવાનો નંબર છે 876-88-88-088. સો થેન્ક યુ સો મચ. તમે ચોક્કસથી સહયોગ કરતા રહેવાના છો. અને આજના જે ભોજનના દાતા જેઓ મૂળ ઠાસરાના છે પણ હાલ વસ્ત્રાલના છે, સો એમનો આભાર માનીએ છીએ. અને તમે જો ભોજન બુક કરવા માંગો છો તો એનો નંબર તમને કહી દઈએ કે 7096486680. આ નંબર પર તમારે ફોન કરવાનો છે અને તમારે ભોજન બુક કરવાનું રહેશે. તમે ફોન કરશો તો અમારા પ્રતિનિધિ તમારી સાથે વાતચીત કરશે અને તમે સાદા ભોજન માટે 7,000 રૂપિયા પેમેન્ટ કરી શકો છો અને મિષ્ટાન ભોજન માટે માત્ર 10,000નો સહયોગ છે. સો ચોક્કસથી તમે ભોજન આપશો. અત્યારે આ અમારું વૃદ્ધાશ્રમ છે. સો અંદર પણ તમને બતાવી દઈએ. તો અંદર પણ બધા જ ભોજન લઈ રહ્યા છે. નાના બાળકો પણ અહીંયા ભોજન લઈ રહ્યા છે. નાયરા, ખુશી, દક્ષ, યશવી. જય માતાજી. સો આ છે વ્યવસ્થા. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી જણાવજો. આ છે રહેવાની વ્યવસ્થા. અમારા રૂપાલાબા છે. રૂપાલાબા મજા? જય માતાજી. સો ડીશો પહોંચાડવાની કામગીરી પણ અત્યારે વૃદ્ધાશ્રમની અંદર ચાલુ છે. જે વૃદ્ધો ઊભા થઈ શકે એવા નથી એવા તમામ લોકોને પણ અહીંયા ભોજનની વ્યવસ્થા થઈ રહી છે. સો અહીંયા પણ ડીશ પહોંચી ગઈ છે. અમારા સીતાબા મજામાં છો? સીતાબાનો વિડીયો બહુ વાયરલ થયો હતો. નહીં સીતાબા, તમે જોયો તો વિડીયો? તમે રોટલી શાક નહીં ખાતા? ચમ નહીં જવાતું એમ? ખીચડી હારી નહીં?
ખીચડી સારી. સો આ છે વૃદ્ધાશ્રમ. તમે વૃદ્ધાશ્રમના દ્રશ્યો લાવી જોઈ રહ્યા છો અને ત્યાં આગળ અત્યારે હાલ ભોજન ચાલુ છે અને બધા જ પોતપોતાની રીતે અનુકૂળ સમયે ભોજન લઈ રહ્યા છે. સો મેનુ બતાવી દઈએ. કઢી છે, ખીચડી છે, વટાણાનું શાક છે અને રોટી છે. સો હવે બધા જ યુવાઓ પર તમને દેખાઈ રહ્યા છે. હવે પોતાની ડીશ લેવા આવ્યા છે. હે ને ભાઈ? વાહ, કઈ ના છે તમે ધોની જેવો દેખાશ? હે, મને એવું લાગે રાંચીથી આવ્યો એવું લાગે. મહેન્દ્રસિંહ ધોની જેવા વાળા હતા પેલા? સાચું પેલા લાંબા વાળા હતા ને તારા? પેલા હતા ને પેલા લાગે છે એવું લાગે નહીં? સો તમે પણ આ કામની અંદર સહભાગી થવા માંગો છો તો ચોક્કસથી નંબર છે, ભોજન આપવાનો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું છે. સાદા ભોજન માટે માત્ર 7,000નો ખર્ચ છે. મિષ્ટાન ભોજનનો ખર્ચ છે માત્ર 10,000 રૂપિયા. સવારે બ્રેકફાસ્ટ માટે સહયોગ કરવા માંગો છો તો માત્ર 2,100 રૂપિયાનું યોગદાન છે. તો આ જે નવી બિલ્ડિંગ દેખાઈ રહી છે એ છે આપણું વૃદ્ધાશ્રમ, જ્યાં તમામ એવા જરૂરિયાતમંદ લોકોનું બધું જ અહીંયા નિઃશુલ્ક છે. અને ગુજરાતનું તમે પહેલું વૃદ્ધાશ્રમ પણ કહી શકાય કે જ્યાં 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. તમામ પ્રકારના વૃદ્ધોને સાચવવામાં આવે છે. મેડિકલથી લઈને જમવાથી લઈને બધી જ સુવિધાઓ નિઃશુલ્ક છે તમામ જાતિ તમામ સમાજના લોકો માટે. તો આશા રાખીએ છીએ કે તમે પણ આ કામની અંદર સહભાગી થશો. અને દરરોજ સવારે બ્રેકફાસ્ટ માટે માત્ર 2,100 રૂપિયા, બપોરના ભોજન માટે 7,000 અને સાંજના ભોજન માટે 7,000 અને મિષ્ટાન ભોજન આપવા માંગો છો તો માત્ર 10,000 છે. તો નાનો સહયોગ પણ કરતા રહેજો. ધન્યવાદ. વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. હવે થોડી વાર પછી એક લાઈવ જોવા મળવાનું છે. એ છે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલનું, જ્યાં ગુજરાતના તમામ જરૂરિયાતમંદ બાળકોનું ઘર. તો બસ લગભગ 15 મિનિટમાં ફરી વાર મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા અને વિડીયોને વધુ શેર કરજો. અને ચોક્કસથી યોગદાન આપવા માંગો છો, ફોન કરવા માંગો છો, ભોજન આપવા માંગો છો તો નંબર છે 7096486680. ફોન કરજો અને બુકિંગ કરાવજો. ધન્યવાદ.